આખી પોતરી રાખજો મેં કોકરા બોકરા ના આવી પાછા ઢોરણ ખોણમાં નાખવાની છે તમે તો કઈ કઈ તો મારતો એક તો અવાજે બેસી ગયો છે શું બોલો તો મુતાવ બોલો મને નહીં સમજાતું તો કો અવાજ બેજો અમારે શું કેમ તમારે શું તમે રાજી છો અમે તો રાજી બનતા હવે તમારા મનના ઘરે કલાકાર છે ગાઈ નાખીને તેમાં રાજી છો તમે રમેણના પ્રોગ્રામ કરે છે ને એટલે તમે રાજી ના એટલે કે તેમાં હોય છો દઈ જોયો એમાં બોલ્યા આવો ના ના એવું નથી પણ મને હવે ગોગો નહીં દેવાની પાછા એ તો બેવાજી ની બેન હાલ તો બેસી ગયો છે ને એ તો ખુલી જાય થોડું પાણી પીવા દો હાથ ખુલે ગટો હા આ તારો પાસ કેમ બોલ બોલ કરે છે ઘોઘરો તો બેસી ગયો છે ક્યાં કાણે કાલ આપણે બોલ બોલ કરતા બોલ બોલ કરે છે આખો દાડો ભાઈ આ કોમ કરે કોમે ને ગાડ્યો વારે ઘડીએ માર કાકા બોલ તું લે ગોળી લાવું અરે પણ જો હવે ગોળી લાવે તાર મહિને ઈ તો જો અવાજ ખોલવો છે ને તો તાર કાકા મુ મરસું ખવરાન મરસું તો તરત અવાજ ખોલી જા આપા એટલે અમે બાપ બેટો તમ તાર ગોળી એટલે અવાજ ના બોલે અરે આ શું હે અરે હવે બેન ભેગા થઈ કોઈ નહીં તો બે મસ્તી એના બાપને હું રમેશમાં ગાવા લઈ ગયો તો હા અને ગાતે ગાતે અવાજ થઈ ગયો હા એમાં મારી શું બોલ્યા અહીં તો મારા હાથી તો ગાવ બેહી જાય અલે અવાજ ના બેહી જાય કોઈ પાસે લઈ દેવરા હંગાઈ પાછા હા તા ના લઈ દેવરા હંગાઈ વાહ વાહ સાચી વાત વાળા તો છોકરા બાદ થઈ ગયા મને યાદ કોઈ તો ખરા કે હાથ બેહી ગયો મારી આવડી ઉંમર અને થઈ ગયો મારો પાઈ રાખું હે હા આ તો વાળા વિશ્વાસ ના કરતા આ તો મારો આજો કટ્ટુ અમેનો હંગાઈ લઈ જાય તો દોડી રહીને બિહાર જેવો હે આ તો એના ભાગા જાવ લઈ ગયો તો ને આપકે મારો બેટો લે હવે કોમ છે અમારું કોમ છે તો તું રંબા બસ ચોથી છે ઓમ બેહો તમે ઓમ બેહો અરે તો માર ઘરે આવો ના ના અલા મને એવું લાગે કોઈ હારા કોમે આ દો અલા તમે હારા કોમે એવું લાગે શું કહેતા કો બોલો અમે તમાર ઘરે આવવાનો પણ તમે હોમા પકડી માર ઘરે અમે વળી જાતા હતા મુકો હડા અસીમભાઈ કીધું રમવાન ભેગા થઈને નીકળી જા આ તો હું હવારનો દોડો વિચાર કરતો હતો રમેલ માં જ્યાં રાખો રમેલ તો જોતો રાવાત બાદ બધું બેહી ગયું છે એવું એમ ગાયા કા અરે ગાવાનું તો ઓર્ડર છે એટલા છે કોઈ પારિત પટેલ ઉજાગરો તમે જો રમેણના ઓર્ડર બહુ લીધા અમે બે એક નવા સમાચાર લઈને આવ્યા હતા તમે અમાસાની વાત પાસે કરો હું આ હવારની વાત પર ચિંતા કરું છું હા હું આ રમેણમાં કીધું આ તો અમે વૈશાખ મહિનો આવે બરાબર હા અને અમારા ઘટુને ચોક કીધું હગાનું એટલે મેં કીધું નિર્ભાને ને ચિંતા પાસે જવું તો ચોક હારે હગું હારું બતાવે તાર અમે હવાના સમાચાર મળ્યા તેમ જ આવ્યા છો હોય એટલે તો મને સાક્ષાત તો મને લાગે ભગવાન તમારા પાસે એવું લાગે છે મને જોઈએ અસીમભાઈ કીધું કે હડા કે રંભાન ભાઈ ઘટુનું હગું કરાવવું છે તે કરાવ કેટલું ચોક હોય તો એક ફોન આવ્યો તો મુકો હડો તાર જાવ પેલા મંગુબા જોડે હગું છે માર તો ઓને મેં કેટલા ઠકાણા બતાવ્યા પણ ચોય આમ કોઈ ઓગળી પકડે એમ નહીં બોલો અરે આપણે પેલા મંગુબા જોડે જવું પડશે એ મંગુ બાપા છે હોય એની જોડે છે અમે સમાચાર મળ્યા છે એમ હોય હડો એમ પાસે એમ હોય હડો તાર અમે કરાચી કરી નો હોય કરાચી હડો આખા પાછા ચોય પહોબા તો અમે તો તમે તાર અમે બે જણા છો ટેન્શન મત લ્યો એમ ને હડો તો બીજું હડો કલાકાર હડો તો ગટું પાડી જાય ગટું પાડ્યો છે જ તાર હું કહું હા ઓ એને બસ તંદર કેમ લઈ જવા આવી તીજે તો કોમ કરવાની એ કોમ નહીં તમે નાવલ દે ભાઈ આ તમે ભાઈ દિલબા આ મોટું બધું નામું કરી આ પાણી નાખું કરજો મારું હો હારો હડો અમે હો હડો પેલા મંગુબાન વળી એમ કે આખા બહાર જો વળી ફસી જાય હોય એને કોમે એને કરવું હોય છે હોય એને બાવ કડિયા કોમ ચાલુ હોય છે કે લોકો વળી જતા રહેલી હોય એટલે આ ટાઈમ થઈ ગયો આપણે બે વાગે એટલે ખાવા ઘેર આયા છીએ સાચી વાત છે હોય પટી જાય હડો હાઉ કોમ થઈ જો હડો મંગુબા ઘેર જ છે જાય હોય દેખો રહ્યા હોય હડો જાતી તો
હાલ તો કોમે છે આ એટલે ઊંઘી જ કે શું કરી અમે 3 વાગે બહાર કોમે જતા રહે કોમ તો કરવું પડે કે વાત. તાણી કર્યા કોમ ચાલુ ખરું બીજું તો પાછું નબુગા હવે કેમ ઊંઘ્યા હમ ખરા તાપમાં થાક લાગે કોમ જ હાલ આ. એવું એમ બેઠા બેઠા શાંતિ હઉ શાંતિ. અમે એક સમાચાર ઓગળ્યા હતા ખરા સમાચાર ઓગળ્યા એક હાગુ તમારા જોડે છે બાબુ હોય એટલે અમે રમવાની વાત કરીને આવ્યા મૂકું મંગુપા જોડે ખાગું છે તો કીધું ના હોય તો આપણે ગટ્ટું હાગું કરાવી દે કીધું આગુ તો છે તે વાત તો ના છે પણ ગતુની વાત છે એમ ને હોય થોડું ઉતવાળો બોલે એટલે હોય ને સંભળાય ગતુની વાત છે ઓવે સારું સારું વાત નાખું મોડો હું તો ફરી ફરી સાચું જોઈ હગું કોઈ હા કહેતું નહીં પછી એમ વિચાર કરતો હતો સવારનો બેઠો હા. અને અચાનક ઘરે આયા એટલે આ હારા ઓલી લાયા હતા એટલે કેવું હોય ને બાવડો ગટું કી લાવો નાવો તો હગું કી મંગુ બાબા કરો રાવ એટલે હર્યા મને પછી ઓય લઈને આવ્યા તો બા દાદા હું વાત નાખું મોડો કારણ કે આપણે ધણી તો હંગાઈ લાંબા પડી કે ઓવે હા એટલે વાત નાખો નહીં તો નાસી દો જો પાછા પાછા ના પડતા તમે પાછા ના પડતા. નાખવાનું પાછો હોય સમજા ઘણા છોકરાઓને તો પાછું ના પડે ખોદાડો ના આ હું તમને કહું હું કેવો વીરબા વાત સાચી છે હોય આ તમને કહું કારણ કે ગટું હગું થઈ જાય ને તો અમારે વળી એનો ઉજાગરો ઓછો થઈ જાય તો તમારી પાસે તમે જોર ના કરી તો બીજો શું કરે વાત કરો ના, એટલે ના, વિભાગ સાચું કેવું લે વાત સાચી છે તાર પાસે વાતો કરો છો અમે વૈશાખ મહિનો આવે છે મરી અને વાત કહું બીજું આ તો હોય નહીં મને કીધું કે તમારે હગું છે એટલે તમને નથી ખબર લ્યા એટલે મારું ઘટું કુંવારો છે એટલે હંતે નું બે રહ્યા ભલા ની તારમાં એટલે હગું છે તોય વાત કરો એટલે કેમ બોલતા નથી અલા, પણ તમારે તો ઓય કેવું પડે કે બોલે એટલે કહેવાનું ના હોય એટલે વાડ વગર વેલો લે ના સડે ના સડે, એટલે ના સડે. વાડ હોય તો વેલો સડે એટલે તમે વાડ તો તમારે ખાવું પડે અને અમારે વેલો તો સડે ગમે તે સડી જાય વેલો જો કે આ તો કેટલા એટલે પાછા ના પડતા પાછા તો અમે નહીં પડે પણ આઈસી કેમ બે ગઈ તમારી એટલે આઈસી તો જો આ એક બાજુ હોતે તો રમેડમ ગાવું પડે હા આ જેમ કે પ્રોગ્રામ છે ગાવાનો હો હો એટલે એમાં ગાય ની હાથ બેસજો ને એક બાજુ આ છોકરાના આગળનો પૂછવામાં રાઈડ કર્યા ને કર્યા હાથ બેસી જાય છે હા હા આ તો તમે કરાવું પણ આ ગાવાનું ચાલુ ચાલુ કરી તમે ઓહો ગાવાનું તો 12 મહિનાથી રમેણો તો હું 2-3 પ્રોગ્રામ જેટલી રમેલું કરી છે જેટલી બોલો. મને તો ખબર જ નહીં લ્યો. ખબર અને હતી. આ તો હજુ ઊંઘમાં કાઢી કરો અમે કલાકાર ના હે આ લીલભા તો હતા કરાતા પણ તમને તો મને ખબર જ નહીં એટલે લીલભાઈ તો હાથ જ બેહાડ્યો હોય એનો જોડે રહી એટલે લીલબારા ને હા માવડો શું કરે ખબર હે કે હડો રમવા આપણે બે જણા રમેણમાં જાવ છે પ્રોગ્રામ છે હા અને પછી એ લઈ જઈને પછી શું કરે ખબર હે? પેલો હીરો ગાય ગાય હીરો ગાય ને પછી હીરો માઇક મનાવે એટલે પછી મારો અવાજ સારો આવે ને હોય એટલે પેલા સાઉન્ડ વાળા આમ હાથ કરે દબાવ દે અવાજ એટલે અવાજ એમ દબાઈ ગયો હે એ તો રહેવાનું કલાકાર તો આવું રહેવાનું એટલે આજે આ કલાકારો રહે ને એ ઉદ્યા પેલા કાપી અવાજ હારો ને હારે ને મારો અવાજ એટલે તમે જુઓ તો મોરલા જેવો ને હારે અંધારે અને અલાપ કરો ને હા તો દેહૈયાને બહુ ગમે દેહૈયાને અલાપ બહુ ગમે એ તો છે જ. હા અને જો હવે લીલપાન બિલપા બધા સૌ બેઠા અને હવે આપણે જે વાતો કરવાની કરો હડો આપણે હગાની વાત કરી દે ને વાત માટે હડો મોડું થાય પછી કાકા તો નક્કી સમજી લ્યો આમ ફાઇનલ છે ને? ફાઇનલ ફાઇનલ બસ રંભા કીધું છે એનું ફાઇનલ એમ નહીં હસીબા કોકી દે બોલ અમે આયા છે નક્કી તો ફાઇનલ જ જઈજો ફાઇનલ ફાઇનલ હું શું ચિંતા ના કરો હો તો તો કોઈ તમે તાર જરૂર પડે તો અમને બેન બોલાવજો અમે આવશે ના ના તમારી વાત હા તમે હાલ ફાઇનલ કરતા હતા પાછા પડતા નહીં જો પાછા પડ્યા હા તો નક્કી સમજી લેવાનું કે બૈડા રાતા સોળ થાય વીરબા તો બોલ્યા તો નહીં બોલું હા જો મારા છોકરાને હગાઈ જો નહીં કરાય જો બીજો આગા પાછા છે આયા તો તને સમજ્યા તમે તો થાય, થાય. કોપર તે કહું છું અલ્યા આ તો જો ઉપરથી હાગુ કરાવજો એ આપણે હાલ ના બોલાવરા કોઈ હાલ તો આપણે હગાનું પેલું પૂછો અલ્યા તો પણ પૂછવું પડે ને આ તો ભૂલ થાય એ તો ખબરદાર બૈડો હા, ના એમ કહો હા એમ કેટલામથી હું જોઉં છું નક્કી જાણવા મળ્યું નક્કી એમથી કેટલામથી ખબર પડે હા હા એમ જાણવા મળ્યું કીધું? વાત સાચી, હા. ઓય એટલે હાડો હાલો આપણે તાર મંગુબા. હા, જાઓ. હો, આ યાદ રાખજો પાછા બરાબર છે આમ. આગળ આવાથી જો બગલા જેવા થઈને બેહી રહ્યા છે એટલે ફળેમ તો ના આવવું પડે લ્યા. તાણે. વાત કરો છો લ્યા તું કે મારે બેટો રંભાની કઈ જાય કે મારા છોકરા હાગુ કરાવો હા વીરભાની બે તો ખવકુડા તો સી પણ મારે એને ચો વાયને પેલું ધડી ગયું મંગુબા હો આવે ને ઓહો શું કરો છો કોઈ નહીં બેઠા તો એમ હોવા આ સાંજ લેવા જતા તો હા અમુક લાખ મંગુબા ભેગો થતા આવું એવું એમ અને સાંજ લેવા આવ્યો છો શું ના સાંજ લેવા તમે ભેગા જતા તમને ભેગો થતા સ્પેશિયલ જ મારે આવવું પડ્યું આજ તો કેમ કદી ની નાચ કહો છો કે એ તો આવવું પડે એ તો એ વાત વાત મારે આવવું પડે મંગુબા યાર શું વાત લઈને આવ્યા હવે હું તમને એમ કહેતો હતો હા હું તમને રોમભા ને પેલા વીરભા ને અશ્વિનભા ને આયા હતા ના હોય તો કોઈ આવી નહીં તેમ નતા આયા? ના એટલે પણ યાર કોક કી હગાની વાત છે કે મંગુબા જોડી કી કે
ગટુન કે હગું કરાવ રોમભાઈ એમ કહેતા હતા કે મારે ગટુન કે હગું કરાવ છે એટલે વીરભાઈ એમ કહેતો કે મંગુભા જોડી છે આવું કહેતા હતા મને. કાની કીધું તમને? મને કીધું તો ભાઈ વીરભા ને એની વાત કરી હતી. તો હા શું વળી હું આયા હતા. આયા તા ને હોવે. તો તમે ભલા જે જૂઠું કેમ બોલો તા ને યાર યાર પણ તો હાસું તો બોલાય ના બોલાય. હા શું અમારે ના કેવું હોય તો તમને જો હા, હું બોલો. તમને એક વાત કરું કહો. ગટુન તમે હગું ના કરાવતા પાછા. કેમ પણ મારે તો કરાવવું છે. અલા એને કેન્સર છે તમે કેન્સર છે યાર. તોય કેન્સલ નહીં. એ પછી એ પેલા રોમભાની નહીં હારા પાસે એ ખરાબ છે પાછા ઈ તો. અને હાસુ કો કેન્સલ છે. એટલે હાચી વાત છે. બા હા કેમ તો તમે ના પાડો એ તમારો ભત્રીજો થતો નહીં. અલ્યા હું આવડો મોટો હજી હું કુવારો ફરું છું હું નહીં ઓઢો ફરતો. તમારે તો ઉંમર પહોંચી છે 50 વર્ષ બાદ ની હારી તો ખબર પડશે મારા હાથ પણ ઓઢો તો શું નહીં હું. વાટો તો પણ હવે તો એનું હગું થવા દો. અલ્યા પણ એને તો કેન્સર છે એને શું થવા દે યાર અમે નહીં પાડ્યા તો પાડવા દઉં હું. તો આપણે હગું નહીં તો કરાવતું આથી કરે આવું. હું ના પાડી જાઉં મને ના પાડી રે. તો કેન્સલ છે તમને. હા મને તો કેન્સર નહીં તો હું થયું તમારે. ગટુને કેન્સર છે. ઈ તો હવે સમજણ પડી હતી બીજાને પણ cancel. પાછા હગું ના કરાવતા પાછા હું તમને કહું. હા હા હું તમને શું કહેતો હતો કહો હું કહો. આ રોમભા મારા ભાઈ છે બરાબર ને હા તમારે ભાઈ જ છે તમે ને? કહો છો ચમ કાપે છે એટલે કાપી પડે વ્યવહારમાં હીરા પૈણી ગયા હા બરાબર અને એને છોકરો આજ પૈણાવેલો થઈ ગયો હા હા. અને હજી મને પૈણવાનું મારું નામ ધને હજી નહીં જતો મને નહીં પૈણાવો એટલે હવે તો વિચાર કરો તારે હળો. મોહાણી એમ થાય એટલી ઉંમર છે હવે શું એટલે તમે સર તમે એના કરતા તમે માર કરાવી દીધો અલ્યા તારું હગું કોણ અને કરાવે. કેમ ના કરાવે રે હજી તો હજી નાનો લાગુ હું અલ્યા મોહાણા થાય સમજા એટલી ઉંમર છે મને તારી. 40 વર્ષ છે હજી કેટલા વર્ષ છે 40 હજી? વર્ષ તારા 70 80 વર્ષ છે. અલા યાર યાર તું મારું હગું કરાય ના કરતા ગતું નહીં કરે એને કેન્સર છે ઈ તો અમે આનું નહીં કરાવ કે તમારે નહીં કરાવ જોડો. ઈ તો કદી મારું કદી વાપર છે ને ઈથી કરે મને પૈણાવાનું એ રોમલો હવે રોમલો કેવો રોમલો એ રોમલો મને કદી નહીં પૈણાવે એ પૈણી ગયો તો પતી ગયું એના છોકરા પૈણાવા થઈ ગયો હા તો- વિચાર કરો તું તો હવે મોહાણામાં થઈને પૈણી ગઈ જા. એટલે હવે તો હગું ના કરાવતા બને આ મંગુભા હવે હોવું જોઈએ વળી. હું શું કહેતો તો તમને વાહ. અમને કોમ કરાય તૂટી નાખ્યા છે હા જો કેવા થઈ ગયા ટેટી મેટી થઈ ગયા ને હું આમ રાતની રોણી જેવો હતો અને ડૂબળો પડી ગયો એટલે મારું તો નોમ જ નહીં એના કરતા તમે તારા ભાઈ ગટાનું હગું ના કરાવ ને હા. તો મથુજી નો ભાઈ પચો ખરો ને ઓય મથુજી ભાઈ પચો ઓય ઓય. એનું કરી દેજો એવું છે કે મારું નું થઈ જાય પચાનો એમ તો આમ હા હા નક્કી તમારે કેટલા જવું પડે. અરે એવું હું તો કરાવી દે હેડો. હા તો ગટુને ક્યાં ના થઈ જાય પાડો. તમતાર હઉ ગટુને ના પાડી દઉં. બરાબર હઉ. હું કીધું હા હા. એ તો એવું છે હું તમતાર મથુજી ભેગા થાતું ઈ તો આબુ પડશે ને તમારે. તાર હા તો હું આવ્યો હું મથુજી વાત કરી તાર પચાસ તમારા ભાઈનું હગું હું કરાવું છું હા હા હો હા હા. હા તો હું જઉં હવે હા તો પણ હવે ગટું ના કરતા પાછા હવે ના નહીં તો નહીં. હા અશ્વિભા ને વીરભા બે જણા મારા ખમેક તો વાયની કેવું હગું બતાવ્યું મને હાલ જ એને ઘેર જવું પડશે એને હાલ એની વાત ઘેર જઈ હાલ તો હવે જૂઠું ના બોલી પણ આ જૂઠું બોલી જાય મારા આગળ એની વાત તો મને તરત જ જઈ મારા બુડો આ સારી હવે તો થયેલી છે આશીલ તો મોનતા નહીં ઢોરો ઘણો જુદા થઈ ગયા સાર લાવતા નહીં હવે આટલી સારી આ 20-25 ઢોરા શું થાય આ દૂજો 4 પૂરતા સારી છે ચાર પોટકા ના હોય તો લેતા હોય બીજે ચોકી ચોરી કરી ઓ મંગુબા આવરા હોય જોજા અશ્વિનભાઈ જોજા અસીમા પેલી બાર તબેલો હમા છે બોલાવો બોલાવો યાર એ બારે કોમ કરે એ અસીમભાઈ એ આવજો મંગુબા આવે છે ચોથી નરવા પડ્યા હા તાણા અમાર તો કોઈ નરવા નતા કોને જવાનું તો કોઈ કોમ છોડી કોઈ આપવું પડ્યું શું કોઈ મહેમાનોને વાત કરી પેલી મહેમાની તો વાત સારી કરી જબર કરી છે એમ અને ખબર પડે તમે ભલામણ ખબર છે તમે છે કે પેલા છોકરાને કેન્સર છે અને તમે હગું કરો તમે ફોન છે કે નહીં ઘણા છોકરા આમાં ઘટતું ને લે પૈસા બાબત તો કોઈ ખબર જ નહીં એટલે હું ખબર ના હોય જૂઠું બોલો તમે અલ્યા તું તો ના બોલું ભલા કેવું સમજો તમે એટલે તમે બે હલાલીઓ ખાઈ ખાઈને તો આમ આ એટલે તો અલ્યા પણ ઈ દલાલી અમે નાખા અમે પૈસાનો વેપાર કરો છો આ તો હગું મળ્યું કેમો એટલે આ તમે રહેવા દો કોઈની અલ્યા, છોડીઓ આ તો વસ્તુમાં મોનસીની. ખાશો, એટલે challenge થઈ જાય તો કોણ માથે રાખશે એ તમને ખબર છે એને એવું છે મને નહીં ખબર તો મને કોઈ ખબર જ નહીં હશો ને રહેવા દો સર મને તમે બે અલ્યા, અલ્યા અલ્યા પણ મંગુભાઈ, તમે હાથની વાત તો કરો વાત તો પેલી કરો પેલી એમ કહો હા અમે કોઈ હવા ના ન ખાવા ભલા મણો તમે વિચાર તો કરો આપણે કોઈ વાતની કોઈ જોડે જ નહીં તો મને ખબર પડી તમને ખબર નહીં હોય પણ તમે તમે કીધું કોની ફોક અમે ગમે તે નહીં કીધું અલ્યા ચિયો ખાવા ટોટામાં તો છે આવું હગું ના મળે તમને
અને આ તોડા ઓલી કરીને વાત કરી છે મારે કેટલી ખાધી તમે દલાલી કહેજો દલાલી રૂપિયા નહીં કાઢી એમાં. દલાલી નહીં ખાધી અરે એમાં તો ના, દલાલી ના, ના. હા, શું બોલો તમે ઈ જો બે હાથે દલાલી ખા તારે તો એવી દલાલી ખાધી છે ને મને રી સળે છે પણ તાકું તો રી સળે બોલો કેમ તો તમે તમે આ ક્યાં- વાત કરી કરી વાત કરજો હા, સીધી વાત કરો. લીલભાઈ કીધું મંચમ છે લીલબા ઈયન ભાઈ એ ઓમ કેન્સર છે લંગડો. અને તમે મારા બેટા કેવા હાગા કરાવો આ લંગડે કઈ ફોહ મારી છે પાછી હવે હાગા બગા ની તો આવતા નહીં લાગે ચોટિયા ભાજી નાખશો પાછું ઈ હાગાની તો વાત નહીં પણ આ મારા બેટા લંગડા વાત જો ચીડી કરી છે. હળવાથી અલ્યા ના કરું તાન તું ભાઈ એટલે લાહી કલાવ ધાલો છે એ હાલ જો એ તો હમણાં ઈ પાછી પાછા વાત મારા બેટા દૂજી ચોકન જઈ મારી ભેટ પીડાવી છે. આ હગા ભાઈ ના છોકરાનો હગું મારા બેટા આ તારા લંગડા. દુશ્મન છે કે ભાઈ છે એ રે? હવે આપણે તો આ વાત નહીં તમને ખબર નથી કે મને તો લાઈ ખબર આપણે જો કોકના છોકરાને આપણે જો જોયું છે મસ્ત શું છે શું નહીં. તો મને કોઈ વાત નહીં કોઈ જોઈન નહીં પણ તમારા અમારે પેટમાં શું છે મને ખબર છે. આ મારા બેટા લંગડે ગપુત નહીં માર્યું નક્કી કપૂત માર્યું છે કે ગમે તે હોય તો તો એને પૈણવા સારું કરીને જે કેવું હોય કીધું હોય હા. કે ગમે તે કીધું હોય પણ આ હગું હવે ના થાય. પણ એને તો એવો ઘંટો છે કયો પૈણા છે પેલા છોકરો પૈણા નહીં ગયો એનું તો આપણે રંભાને પૂછવું પડશે. રંભા પાસે જવું પડશે ને. હા જાવું છે હોય છે તારે જાવું પડશે ને. બરોબર. હજી તો દાદા